જૈન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય MSME દિવસની ઉજવણી અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો। ભરૂચ ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત જૈન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય MSME દિવસની ઉજવણી તેમજ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી થઈ હતી। જૈન શિક્ષણ સંસ્થાનના શ્રી ઝૈનુલ સૈયદે સંસ્થાના વિવિધ કૌશલ્ય તાલીમ કાર્યક્રમો તેમજ આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી કૌશલ્ય વિકાસ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા જૈન શિક્ષણ સંસ્થાનના બોર્ડ સભ્ય શ્રીમતી ઇન્દિરાબેન રાજે મહિલાઓને સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ અને સ્વસહાય જૂથોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો। MS યુનિવર્સિટીમાંથી પધારેલા પ્રોફેસર પૂજા પટેલે ભરૂચની સૂચની કળા પર ચાલી રહેલા પોતાના સંશોધન અંગે માહિતી આપી હતી અને મહિલાઓને આત્મનિર્ભર બની આગળ વધવા પ્રેરિત કર્યા હતા। મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત CA વૃંદાબેન વખારિયાએ MSME યોજનાઓનું મહત્વ સમજાવી ઓછા મૂડીરોકાણથી સ્વરોજગાર શરૂ કરવા તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમના અંતે શ્રીમતી હેતલબેન પટેલે ઉપસ્થિત મહેમાનો, તાલીમાર્થીઓ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓને પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।